નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં। તો આજના આ વિડીયોની અંદર આપણે કપાસના ભાવ અંગેની સંપૂર્ણ અપડેટ મેળવશું, જેમાં કપાસના ભાવ સાથે જ વાયદાની હલચલ, રૂખોળ બજારની સ્થિતિ અને કપાસના ભાવમાં હવે શું થઈ શકે તે સંપૂર્ણ માહિતી મેળવતા પહેલાં ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો, ફરી રૂ બજારમાં છેલ્લા 3 દિવસથી સામાન્ય સુધારા જોવા મળી રહ્યા છે, જેની પાછળ આજે કપાસના બજારમાં પણ 2-5 રૂપિયા સુધરતા જોવા મળ્યા હતા। તે ઉપરાંત અત્યારે કપાસની આવકો પણ ઘટીને 2 લાખ મણ સુધીની પહોંચી ગઈ હતી ને આગામી દિવસોમાં આવકો માપમાં રહેશે તો હજી સામાન્ય સુધારો થશે, કારણ કે હવે સરકારની પણ ખરીદી ટૂંક જ સમયમાં ચાલુ થશે, જેના કારણે બજાર અત્યારે સ્થિરતા સાથે થોડો સુધારો જોવા મળતો હતો। જ્યારે કપાસના બંને વાયદા, જેમાં ન્યુયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો તેમાં 75 પોઈન્ટ વધીને $89.88 સાથે વાયદો બંધ જોવા મળતો હતો। MCX કોટન વાયદાની અંદર પણ 500 રૂપિયા વધીને કોટન કેન્ડી 56,200 રૂપિયા સાથે રન કરી રહી હતી। તે ઉપરાંત અત્યારે ખોળ અને કપાસિયા વાયદામાં પણ 47 રૂપિયા વધીને 2752 રૂપિયા બોલાતા હાલ હવે આગામી સમયમાં કપાસના ભાવમાં શું થઈ શકે તે જોવાનું છે। જ્યારે અત્યારે સરેરાશ ભાવ 1300 થી લઈને 1460 સુધી બોલાતો હતો, ગામડે બેઠા 1250 થી લઈને 1400 ની વચ્ચે બોલાતો હતો। તો વધુ સમય ન લેતા ચાલો જાણી લઈએ આજના કપાસના બજાર ભાવ। રાજકોટ 1220 થી 1477, અમરેલી 1018 થી 1460, સાવરકુંડલા 1251 થી 1470, જસદણ 1150 થી 1430 રૂપિયા, બોટાદ 1100 થી 1500, મહુવા 1050 થી 1373, ગોંડલ 1001 થી 1456, કાલાવાડ 1100 થી 1456 રૂપિયા, જામજોધપુર 1230 થી 1511, ભાવનગર 1150 થી 1412, બાબરા 1152 થી 1475, જેતપુર 1175 થી 1480, વાંકાનેર 1100 થી 1480, મોરબી 1200 થી 1500, રાજુલા 1050 થી 1451, હળવદ 1251 થી 1472, વિસાવદર 1100 થી 1456, તળાજા 1125 થી 1442, બગસરા 1050 થી 1464, ઉપલેટા 1250 થી 1455, માણાવદર 1280 થી 1520, ધોરાજી 1211 થી 1451, ભેંસાળ 1200 થી 1461, ધારી 1005 થી 1452, લાલપુર 1370 થી 1467, ખંભાળિયા 1300 થી 1424, ધ્રોલ 1200 થી 1459, હારીજ 1360 થી 1455 રૂપિયા, વિસનગર 1250 થી 1451, વિજાપુર 1200 થી 1460, હિંમતનગર 1361 થી 1449, માણસા 1451।